ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે સવારની વહેલી સ્મૃતિ કરીએ તો હું ટળે હળી ટુકડા જે આપણે સિરીઝ ઉપર ચિંતન કરી રહ્યા છીએ એમાં આજે એક સરસ પ્રશ્ન આવેલો. સવારે સ્મૃતિમાં સરસ પ્રશ્ન આવ્યો, બીજેથી નહીં આવ્યો, કે આજે હું છે રિયલ પ્રેક્ટિકલ વાત કરીએ કે હું તૈયાર થયો અને હવે ઓફિસે જવાનું હતું. ઓફિસનું કામ કરવું પડે, કર્તવ્ય કહેવાય. ખ્યાલ આવ્યો? ઘેર પણ આપણે જે કોઈ બાપ તરીકે, પિતા તરીકે આપણું કર્તવ્ય હોય, પતિ તરીકે કર્તવ્ય હોય, મા બાપ હોય એમની જોડે પુત્ર તરીકે કર્તવ્ય હોય, બધા આપણે કરવા પડે. ધર્મમાં જ્યાં હોઈએ તો આપણે એ ધર્મ સાથે જોડાયેલા છીએ તો એ આપણું કર્તવ્ય છે. દેશમાં આપણે દેશ સાથે જોડાયેલા છીએ તો એ આપણું કર્તવ્ય છે. તો આ બધા કર્તવ્યો કરવા કેવી રીતે, કેમ આવો સવાલ કરો છો? સવાલ એટલા માટે કે કોઈ પણ વસ્તુ તમે કરવા જશો એટલે હું આવશે, હું વગર કર્તવ્ય નહીં થાય. ચેક કરો. મારા મા બાપને સમજી લો કે કંઈક થયું તો હું એજ એ દીકરો બની જાઉં, અને દીકરો બની પછી દીકરો શું કરે? દોડે, રસ કરે, બરાબર? ફટાફટ ફોન કરે અને પછી એમને લઈ અને હોસ્પિટલમાં જાય. રાઈટ? અમે રિયલ પ્રેક્ટિકલની વાત કરી કે એક્ઝેક્ટલી આવો એક પ્રસંગ વિચાર કે હું એજ બાબુ છું, મારા ફાધર મધરની સાથે આ તો એક વિચારો. સપોઝ આપણા દરેકના જીવનમાં આવા સારા ખરાબ પ્રસંગો આવતા જ હોય છે કે મારા ફાધર મધર જોડે બેઠેલા હોય, એક નાનો ઇન્સિડન્ટ થઈ ગયો તો શું થાય? બાબુ દોડે, બરાબર? બાબુ દીકરો બની ગયો, બરાબર? દોડ્યો, બરાબર? એવું કોઈ ખોટું નથી, કારણ કે કર્તવ્ય કરે છે. હું એવું નહીં કહેતો ખોટું છે. હું એ કહું છું કે જ્યારે તમે કોઈ પણ કર્તવ્ય કરવામાં જાઓ ત્યારે આપણે બની જવાય છે. એટલે બાબુ દીકરો બની ગયો, સમજી લો. દીકરો બની ગયો અને દીકરો પછી ફટાફટ એમ્બ્યુલન્સને ફોન કર્યો, ફાધરને લઈને હોસ્પિટલ પહોંચી ગયો. ડૉક્ટરને સહી સલામત સોંપી દીધા. પ્રાર્થના કરી ભગવાનને કે ભાઈ એમની સારું થઈ જાય. ઇટ્સ એવરીથિંગ ઇઝ દીકરા તરીકેની ફરજ. યસ, કર્તવ્ય. આઈ એમ નોટ સેઇંગ ઇટ્સ અ રોંગ થિંગ. આ કરી દીધી, બરાબર? પણ આ કર્યા પછી, કારણ કે કર્તવ્યથી કરી, અહંતા આવી જાય ને. જો આપણે સમજી નહીં શકતા કર્તવ્યમાં કેટલું અંદર ઉભેલું છે, એ હું આજે વાત કરવા માગું છું કે આપણને દેખાતું નથી કે કર્તવ્ય અંદર કેટલું ઉભેલું છે. હું કરું અથવા કોઈ પણ વસ્તુ કરવી છે તો તમારા માઇન્ડની અંદર કેલ્ક્યુલેશન છે. શા માટે? બરાબર? કંઈક સારું છે એના માટે કરવી છે. મારા પિતાને ઇન્સિડન્ટ થયો, એ મમત્વ છે, એના માટે હું દોડ્યો. સમજી લો, એ ખોટું નથી, પણ એની પાછળનું રીઝન કયું છે? એ કર્તવ્ય ઊભું થયું એની પાછળનું રિઝલ્ટ શું છે? મારા ફાધર સાથેનું મમત્વ પણ રહેલું છે ત્યાં. હવે હું એથી આગળ લઈ જાઉં. આજે અહંતા પેદા થઈ, એ કોને લઈને પેદા થઈ? મમતાને લઈને. મમતાથી આગળ જો, એક સ્ટેપ આગળ. એમને કંઈ થાય એ મને પોસાય નહીં. જોજો, એમને કંઈ થાય એ મને પોસાય નહીં. આ શું છે? કામના. જો આ ડીપર થિંકિંગ છે બહુ. જે મારું આવે ત્યાં મમત્વ આવે, અને મારું હોય, મારું જ્યાં સુધી ના હોય ત્યાં સુધી હું ઊભો ના થાય. યાદ રાખો, ધીસ ઇઝ અ ડીપર થિંકિંગ. અને જ્યાં મારું નથી, ખ્યાલ આવે, ત્યાં કામ ના હોય. હવે આ સિમ્પલ એક્ઝામ્પલમાં જ આપું. મારા પિતાને કંઈ બી થાય એ મને પોસાય નહીં, આ મારી કામના છે.
બરાબર. એ સપોઝ બેઠા બેઠા પડી ગયા કે કંઈક થયું, તો જે મારી કામના છે એ મને ઊભો કરે મમત્વમાં. મારા પિતા, બરાબર, એ મમત્વ ઊભું થયું, તરત જ અહંતા ઊભી થાય અને દીકરો દોડે પછી હોસ્પિટલ. રાઈટ? ખોટું નથી, 100% સાચું છે. પણ આની અંદર કામનાએ ઊભી થઈ, મમતાએ ઊભી થઈ, અહંતાએ ઊભી થઈ, ફળની આશાએ આવી જઈ. તો આની અંદરથી કર્મયોગ કરવો કેવી રીતે? ધેટ્સ માય ક્વેશ્ચન. શક્ય છે? આ દ્રષ્ટિકોણથી તો શક્ય નથી. આપણને અત્યાર સુધી સમજાવવામાં આવ્યું છે, બરાબર, કર્તૃત્વ તારો ધર્મ છે માટે કર. પણ પ્રશ્ન થાય તો કેવી રીતે? પછી ઘણા કે કર્તૃત્વ કર્મયોગથી કર. પણ કર્મયોગ કેવી રીતે કરવો યાર? કર્મ તો કરવું પડે ને. કર્તૃત્વમાં ઓલવેજ હું કરું છું અથવા મારે કરવું જોઈએ ભાવ રહેલો છે, બરાબર. અને એની પાછળનો હેતુ, સપોઝ આપણે કહીએ કે શા માટે, તો કે ભાઈ ફરજ છે, ધર્મ છે, જવાબદારી છે. મા બાપની સેવા કરવી આપણી જવાબદારી છે. તો દીકરો બની ગયા, કર્તૃત્વ ઊભું થયું, બરાબર. આપણે સૈનિક છીએ તો દેશ સેવા માટે લડાઈ કરવી આપણો ધર્મ છે. ખોટું નથી, ના ખોટું નથી. પણ કર્તૃત્વ ઊભું થાય છે, થાય છે, યસ. તો એનું કેમ કરવું? કારણ કે કર્તૃત્વ ઊભું થાય એટલે અભિમાન ઊભું થાય. અને અભિમાનની પાછળ કોણ રહેલો હોય? મોહ રહેલો હોય. મેં તમને વાત કરી, મમતા અને કામના એ મોહ છે. આ રીતે કરવું અથવા આ રીતે ના કરવું, અથવા આવી ફળની આશા હોય, બરાબર. કામનામાં ઓલવેઝ ફળની આશા હોય, અને એ કામના ના હોય ત્યાં સુધી મમત્વ ઊભું ના થાય. મમત્વ ઊભું થાય એટલે અહંતા ઊભી થાય. આ રૂલ્સ છે. તો પછી આમાં કેવી રીતે વર્તવું? હા, તો આમાં હું ભગવદ્ ગીતાનો એ જ કહું છું કે આમાં સમત્વ કેવી રીતે લાવવું. જો આપણે પરમાત્માના સમગ્ર ના સમજ્યા હોઈએ તો આમાં સમત્વ આવી શકે નહીં. સિમ્પલ. કેમ? કે કર્તૃત્વ તો કરવું પણ કર્તૃત્વ કરવાનું તો આખું જીવન કેવી રીતે પસાર થાય? ભગવાને 18મા અધ્યાયના 17મા શ્લોકમાં વાત કરી કે કર્તૃત્વ અભિમાન વગર જો તું લશ્કરને મારી નાખીશ તો તને પાપ નહીં લાગે. પણ કર્તૃત્વ અભિમાન તો ઊભું થાય છે, એ સિવાય તો લડાઈ થતી નથી. કરવી કેવી રીતે? કર્તૃત્વ અભિમાન ઊભું ના થાય, હું કરું છું એ નિશ્ચય ના થાય ત્યાં સુધી કોઈ કર્તવ્ય નથી થતું. હા, તો આ બહુ અગત્યની વાત છે. આની સામે ચેક કરો. ભગવાને બીજા અધ્યાયમાં કીધું, સમત્વ યોગ ઉચ્ચતે. તું કોઈ પણ જો કર્મયોગના 2 શ્લોક છે મેઇન. કોઈ પણ કર્મ કરીશ, બરાબર, એટલે એનું ફળ કેવું આવશે? સારું કે ખરાબ, જય કે પરાજય, લાભ કે નુકસાન, બરાબર. અને પછી સુખ કે દુઃખ. પણ તું સમત્વમાં રહી અને જો એ કામ કરીશ તો નવા કર્મ બંધન નહીં થાય. આ એક સૂક્ષ્મ ભેદ છે. શું ભેદ આવ્યો? કર્તવ્ય કર, યસ, પણ નવું કર્મ ઊભું ના કર. હવે આ કેવી રીતે કરવું? આ માટે પરમાત્માને તત્વથી સમજવા પડે, પરમાત્માને સમગ્રના સ્વરૂપથી સમજવા પડે. અને સમજણ જો આપણી અંદર ફિટ ના હોય તો આજે કર્તવ્યની સાથે અભિમાન ઊભું થાય, મમતા ઊભી થાય, અહંતા ઊભી થાય, કામના ઊભી થાય, અને કર્મદોષ લાગે, અને એનું પછી સારું કે ખરાબ ફળ ભોગવવું પડે. એટલે તમારી મુક્તિ બહુ દૂર જતી રહી. તો હું ના કરું. ના કરું, તમે કર્તવ્ય કર્યું નથી.
બરાબર? તમે ના કરો તો તમે કર્તવ્ય કર્યું નથી અને અંદર તમારી ભાવના છે કે મારા ફાધર મધર છે, બરાબર? તો બી ખોટું થયું, તો બી તમને પાપ લાગે. હલવાઈજન મહારાજ ભગવાને આખા ભગવદ્ ગીતાની અંદર પરમાત્માને તત્વથી સમજવા બહુ જ ભાર મૂક્યો અને અલગ રીતે ભગવાને એ સમજાવવા પ્રયત્ન કર્યો. 7મા અધ્યાયમાં જો પરા અને અપરાથી સમજાયું, બરાબર? અને પછી જે 6 સ્વરૂપ બતાવે, એ 6 સ્વરૂપને સમજાવવા માટે 8મો અધ્યાય કીધો. પછી 9મા અધ્યાયમાં મોટા ભાગે યોગ, ભગવાનનું જે યોગ સ્વરૂપ છે, યોગ રૂપ સ્વરૂપ છે, એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને 10મા અને 11માં વિભૂતિ સ્વરૂપ છે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિભૂતિ રૂપે જગતમાં રહેલા છે, જ્યાં જુઓ ત્યાં દેખાય જ છે પરમાત્મા. અને યોગ સ્વરૂપે દેખાતા નથી પણ છે. હવે આ સિદ્ધાંત આપણે સાચી રીતે સમજીને આપણી ઉપર એપ્લાય કરવાનો છે. અઘરી બાબત છે. એટલે એક સમત્વ છે, લાઈફ છે, આપણો ફ્લો છે. નિયતિના કારણે એ ફ્લોમાં અપ્સ એન્ડ ડાઉન આવશે. આ ઇન્સિડન્ટ આવ્યો એટલે અપ્સ ઊભું થશે. અપ્સ ઊભું થાય તો ભગવાને ત્યાં શું કીધું? કર્મ વિસર્જન કરવાની વાત કરી. કર્તૃત્વ કર, પણ એમાં કર્મ વિસર્જન થવું જોઈએ, અગત્યનું છે. તરત જ બાબુ છે એટલે બાબુમાં ભાવ આવે કે મારા પિતાને ઇન્સિડન્ટ થયો, બાબુ દોડે. અને એ સાચું છે, ખોટું નથી. દોડ્યા પછી એ તરત જ એમને લઈને હોસ્પિટલમાં જાય, બરાબર? એટલે શું થયું કે બાબુની અંદર જે એનર્જી રહેલી હતી દીકરા તરીકેની, એ દીકરા તરીકેની એનર્જી કેવી થઈ? એક્ઝોસ્ટ થઈ. જોજો હો, એક એનર્જી એક્ઝોસ્ટ થઈ. તો બાબુના વડ કેટલા થયા? ઓછા થયા. બાબુની અંદર જે સબકોન્શિયસના વડ છે એ કેવા થયા? ઓછા થયા. સમજ પડી? વડ એટલે પેલી સ્પ્રિંગ જેવા એનર્જી ભરેલી બોમ્બ, એવું એનર્જી એટલી ઓછી થઈ. એટલે એનર્જી એક્ઝોસ્ટ તો થઈ, પણ સમત્વમાં પાછું આવવું પડે. નવી કઈ એનર્જી ઊભી ના કરાય. તો એ કેવી રીતે અવાય? ધેટ્સ ધ કી પ્રશ્ન. હવે જે બાબુ દોડ્યો એ કેવી રીતે દોડ્યો? એના સ્વભાવથી દોડ્યો. ભગવાને જે સ્વભાવ આપેલો છે, સ્વભાવ આત્મા, 7મા અધ્યાયનો 29 ને 30 શ્લોકની ઉપર જ હું વાત કરી રહ્યો છું. કર્મ વિસર્ગ એટલે બાબુએ શું કર્યું? પુત્ર બની અને કર્મ કર્યું, કર્તવ્ય કર્યું. એ કર્મ વિસર્જન થયું. અંદર પડેલી જે પુત્ર તરીકેની એનર્જી હતી એ એક્ઝોસ્ટ થઈ. સમજો, સ્વભાવ આત્મા કેવી રીતે એક્ઝોસ્ટ થઈ? તો એનો જે સ્વભાવ હતો, જે રીતે એટેચ થયેલો હતો, જે રીતે કરવાની એની રીત હતી, એ પ્રમાણે એક્ઝોસ્ટ થઈ ગઈ. હવે નવી નહીં બાંધો, પણ નવી કેવી રીતે ના બાંધવી? તો એ વખતે અંદર સમજણ હોવી જોઈએ. સમગ્રનું જે ભગવાનનું સ્વરૂપ છે એની, કે આ કર્મ વિસર્જ અને સ્વભાવ આત્મા બે એનર્જી જે આવી અને જે એનર્જી એક્ઝોસ્ટ થઈ, એના મૂળમાં કોણ રહેલું છે? પરમાત્મા. આ પરિસ્થિતિ ઊભી થઈ તો પરિસ્થિતિ કોણ છે? નિયતિ, કોસ્મિક ફ્લો, અધિભૂત. આ ઇન્સિડન્ટ થયો, એની અંદર મારા ફાધર હલવાયા અને હું હાજર હતો. આ જે પરિસ્થિતિ ઊભી થઈ, એ પરિસ્થિતિ અધિભૂત નિયતિ છે. એને જેમ છે તેમ એક્સેપ્ટ કરો તો શું થશે? એ ખોટું થયું છે એ ભાવ નીકળી જશે. પરમાત્માએ ઊભું કર્યું છે, એની લીલા છે, એ એક્સેપ્ટ રહેશે તો સ્થિરતા રહેશે. જો કર્તવ્ય કર્મ કર્યું છતાં સ્થિરતા રહી, અને એમાં પછી ગમે તે રિઝલ્ટ આવે, આઉટકમ, કે કાયમ માટે પેરાલિસિસ થઈ જાય, તો પણ તમને ડંખ ના રહે કે તમે એમની સેવા ના કરી. બરાબર? હિંતા દિનતા તમને ઊભી ના થાય. નહીં તો હિંતા દિનતા ઊભી થાય. તમે જો આપણને જિંદગીમાં હિંતા દિનતા કેમ ઊભી થાય? સાચી સમજણ નથી એટલે.
કારણ કે આપણે ફળની આશા સાથે જઈએ ને ફળ ના મળે એટલે આપણને હિંતા થાય. એ ના થવી જોઈએ. મોહ વગર, રાગ અને દ્વેષ વગર જ થવું જોઈએ. જેમ અર્જુનજી મોહ વગર કે ભાઈ અહીંયા મારે લડાઈ કરવાની છે, મારા જે કોઈ સગા સંબંધીઓ છે એમની સામે, એ મારી સામે ઊભા, હું એમની સામે ઊભો છું, અને લડ્યા. અને પછી ભગવાને છેક લઈ ગયા 18મા અધ્યાયનો કંઈક 72 કે 73મા શ્લોકમાં પૂછ્યું કે હવે તને તારો મોહ નષ્ટ પામ્યો? એટલે કે હા ભગવાન, મારો મોહ નષ્ટ પામ્યો. મોહ કયો છે? આરે એ જ કામના, એ મોહ છે. કામનાનો મોહ મમતા ઊભી કરાવે, મમતાનો મોહ અહંતા ઊભી કરાવે. એટલે એનો શું થયું કે હું બની ગયો, તો બની ગયાથી પ્રોબ્લેમ નથી. બની જઈને કર્તવ્ય કર્યું તો કોઈ પ્રોબ્લેમ છે? ના, કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ પછી જે ફળની આશા રખાય અથવા એ પછી સાચી રીતે પરિસ્થિતિને ના એક્સેપ્ટ થાય, એ પ્રોબ્લેમ છે. એ કર્મબંધન કરાવે છે. તો નિયતિમાં ઇન્સિડન્ટ ઊભો થયો તો એને એક્સેપ્ટ કરો. એમાં તમે જે કંઈ તમારું કર્તવ્ય છે કરી નાખ્યું, એને એક્સેપ્ટ કરો. એની ફળની આશા રાખશો નહીં. ધેટ્સ ઓલ. તો હવે હું તમને અહીંયા પ્રશ્ન કરું, બાબુ કાકા, હું તમને એક પ્રશ્ન કરું. કયો પ્રશ્ન? તમે અત્યાર સુધી એવું કહો છો કે આ જગતમાં બહુ હલવાશો નહીં. આ જગત સત પણ નથી ને અસત પણ નથી બહુ. અને તમે પોતે ધીરે આ જગતના બધા સંબંધો છે, બરાબર, જે રિલિજિયસ ને સોશિયલ, એ બધા સંબંધોમાંથી તમે તમારી પોતાની માયાજાળ ઓછી કરવા માંડ્યા છો. શા માટે? તો એની પાછળનું સિમ્પલ હું તમને રીઝન કહું તો જ્યારે આપણને બધું સમજાય અને આજે આઈ એમ મોર દેન 55, અમે આ બધું 40 વર્ષ સુધી તો કર્યું, પણ પછી સમજાય, ભગવાન આપણને ભીડમાં લે, બરાબર, નેરમાં લે, એટલે સીધા ચાલો. અને પછી એક પછી પરિસ્થિતિ એવી ઊભી કરે જેમાંથી આપણને રિયલાઇઝ થાય કે સારું, હું કરવા શું આવ્યો છું, કરી રહ્યો છું શું, આ સાચું કરું છું, ખોટું કરું છું. એટલે પરમાત્મા જે શિવ મારા રૂપે જે જીવ બન્યો છે, અનુભવ કરવા આવ્યો છે, વાત સાચી છે, પણ અનુભવમાં ખોવાવાનું નથી. જો આ વસ્તુ અગત્યની છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે મારા ફેમિલી છે, સંબંધીઓ છે, બધું જ છે, પણ હાથે કરીને ઊભા કર્તવ્ય કરીને એમાં ખોવાવાનું નથી. જરૂર છે ત્યાં કરો. એટલે સમજ્યા નહીં. ઓકે, જીવન જરૂર જીવવા માટે ભગવાને જોબ આપી, શાંતિથી જોબ કરી લો. પછી મેં વધારે ફળની આશા રાખવા 2 જોબ 4 જોબ, તો પછી તમે શું થશે? વેગ ચડશે તો ખોવાઈ જશો. આ ગુણાતીતાનંદ સ્વામી બહુ વાત કરતા, વેગ ચડ્યા તો ગયા, પ્રવૃત્તિનો વેગ ચડ્યો તમે ખોવાઈ જશો. એટલે વેગથી તો પાછા હટવાનું જ છે, પણ કર્તવ્યથી પાછા નથી હટવાનું, એવું નથી. તો એનો શું થયો? નવા નખરા નહીં ઊભા કરો. એનો અર્થ એ થયો, હું દીકરો બનીને મારા બાપની 60મી જન્મજયંતિના બધા તાંધિયા ઊભા કરું, એ નવા નખરા ઊભા કર્યા. હું દીકરો બની, હું પિતા બનીને આખા સમાજને બતાવવા માટે બહુ મોટું ફંક્શન કરું મહિનાનું મારી છોકરીના લગ્ન માટે, તો એ નવા નખરા ઊભા થયા. મારા બાપનું સપોઝ કોઈ કાર જ હોય કે કોઈ બીજો સ્પેશિયલ ફેસ્ટિવલ હોય તો એનું મોટું ઊભું કરવું, એ બધા નવા નખરા થયા. નવા નખરા નહીં ઊભા કરો. કોણે કીધું? ફરજ બજાવવી અને નવા નખરા ઊભા કરવામાં ફેર છે મહારાજ. આપણા બાપ દાદાઓ ફરજ બજાવતા હતા, આપણા ધર્મમાં વાત કરેલી જ છે. ફરજ બજાવો, નવા નખરા નહીં ઊભા કરો. હવે એમાં તમારે જે સમજવું એ સમજી લો. એટલા માટે
જ્યાં જરૂરી નથી ત્યાંથી વૃત્તિ પાછી વાળો, જ્યાં જરૂરી નથી ત્યાંથી વૃત્તિ પાછી વાળો. આપણને ખબર પડી કે 50 વર્ષ ઉપર થયા કે હવે બહુ સોશિયલ ફંક્શનમાં આપણાથી જવાય નહીં, ઓછા થઈ જાઓ. પણ રવિ સભા ને એ બધી સભાઓ તો ધર્મસભા કહેવાય. ધર્મસભા કરતાં સોશિયલ સભા વધારે થાય. શાંતિ રાખો, ભગવાનના દર્શન કરો, કરી આવો. ભગવાનના દર્શન ઘેર કરો, તમારા અંદર અંતરાત્મામાં કરો, ભગવાન અહોનિશ યાદ કરો, એની સાથે કન્ટિન્યુ તમે રહો. પણ આ રીતે જુઓ જે પ્રમાણે ભગવાને 7મા અધ્યાયના 29 ને 30ના શ્લોકમાં કીધું છે એ જ સ્વરૂપ છે. મારા દ્વારા પણ એ પ્રકાશી રહ્યું છે, મારા બાપા તરીકે પ્રકાશી રહ્યું છે અને નિયતિ રૂપે એ જ આવ્યું છે. તો સમત્વ રહેશે. તો પછી સારું રિઝલ્ટ આવે કે ખરાબ રિઝલ્ટ આવે, એક્સેપ્ટન્સ થશે. અને નવા નખરા કરવાનું, દેખાડો કરવાનું જે અંદરથી ભાવ ઊભો થાય છે ને એ ઓગળી જશે. જ્યાં સુધી એ ભાવ છે ને ત્યાં સુધી તમે બની ગયા છો મહારાજ. કેટલાક તત્વચિંતકો કહે છે ખબર કે લાઈફને ટેક ઇટ ઇઝી, બહુ સિરિયસલી નહીં લો. હવે આની અંદર બહુ મર્મ રહેલો છે. ટેક ઇટ ઇઝી એટલે મીન્સ કેવું, તમે જો લાઇટ લેવા માગતા હો ને તો લાઇટ એ બહુ અઘરી બાબત છે. 100% તમારે પાર્ટિસિપેટ થવું પડે ને 100% ડિટેચમેન્ટ સાથે રહેવું પડે ને એ ડેટ્સ વેરી વેરી ટફ કોલ. કારણ કે જ્યારે તમે 100% ઇન્વોલ્વ થો ને ત્યારે તમે એની અંદર ખેંચાયા વગર રહો જ નહીં. 100% ઇન્વોલ્વ થયા એટલે અહંતા ઊભી થાય, અહંતા ઊભી થાય એની પાછળ મમતા હોય, મમતાની પાછળ કામના હોય. ચેક કરી લો. ધેટ્સ નોટ ઇઝી. એ કોઈ કોમેડિયન હોય ને એ કરી શકે. આપણા માટે ટફ કોલ છે. હું ઘણીવાર એવા પ્રયોગો કરું છું મારી જાતે, પણ ઇટ્સ વેરી હાર્ડ. ધેટ્સ વાય આઈ એમ એવોઇડિંગ. શક્ય હોય ત્યાં સુધી બહુ સોસાયટીમાં ખરડાવવાનું. તો અહીંયા આપણે આ પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.